ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે એક ગ્રામરનું જે મુખ્ય ભાગ કહેવાય ટેન્સ, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે વિદ્યાર્થી મિત્રો, તેનો અભ્યાસ આપણે કરીશું. યુઝ ઓફ ધ ટેન્સીસ. ઇંગ્લિશની અંદર ટેન્સીસનો કેવી રીતે ઉપયોગ થાય. વિદ્યાર્થી મિત્રો, જો આ પોર્શન તમને સંપૂર્ણ સમજાઈ જશે તો પછી ઇંગ્લિશમાં ડર રાખવાની કોઈ જરૂર રહેતી નથી. ખૂબ જ સરળતાથી આપણે સમજીશું. એક એક ભાગને, એક એક ટેન્સને આપણે ઊંડાણપૂર્વક સમજીશું અને તેના વાક્યો આપણે ઘરે બનાવીશું. આપની સમક્ષ અંગ્રેજી કાળનો ઉપયોગ રજૂ કરતા હું આનંદની લાગણી અનુભવું છું. અંગ્રેજી ભાષા શીખવા માટે કાળનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે. અહીં આપણે 12 કાળનો અભ્યાસ કરીશું, એટલે કે એક પછી એક વિડીયોની અંદર આપણે માત્ર એક જ કાળનો અભ્યાસ કરીશું. ગુજરાતી અને અંગ્રેજીમાં શું સામ્ય છે? વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતીમાં વાક્ય આ રીતે બનાવીએ છીએ: હું દરરોજ શાળાએ જાઉં છું. હું એ કરતા છે. દરરોજ એ અધર વર્ડ્સ છે. શાળા એ તમારું કર્મ છે અને જાઉં છું એ તમારી ક્રિયા છે. તો ગુજરાતીમાં આપણે પહેલાં કર્તા લખીએ છીએ, પછી કર્મ લખીએ છીએ અને છેલ્લે ક્રિયા લખીએ છીએ. જ્યારે ઇંગ્લિશની અંદર આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે, અધર વર્ડ્સ લાસ્ટ આવી જાય છે. સૌપ્રથમ કર્તા આવે છે, પછી ક્રિયા આવે છે અને પછી કર્મ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આટલો જ ફેર છે. ગુજરાતીમાં વાક્ય બોલીએ છીએ ત્યારે કર્મ આગળ આવે છે અને ક્રિયા પાછળ જાય છે. જ્યારે ઇંગ્લિશમાં ક્રિયા આગળ આવે છે અને કર્મ પાછળ જાય છે. અહીં મેં લખી દીધું છે. અહીં આપણે એક્ટિવ અને પેસિવ વોઇસ એટલે કે કર્તરી અને કર્મની વાક્ય રચનાનો પણ ઉપયોગ શીખીશું. એક્ટિવ વોઇસ એટલે શું અને પેસિવ વોઇસ એટલે શું, સાથે સાથે આપણે જોતા રહીશું. એક્ટિવ વોઇસ એટલે વિદ્યાર્થી મિત્રો, વાક્યની શરૂઆત કર્તાથી થાય છે. જ્યારે પેસિવ વોઇસ એટલે વાક્યની શરૂઆત કર્મથી થાય છે. શરૂઆતમાં આપણે એક્ટિવ વોઇસની વાક્ય રચનાથી પરિચિત થઈ જઈએ. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ધ્યાનથી ટેન્સનો અભ્યાસ કરશે. તમારે ખૂબ જ ધ્યાનથી આ ભણવું પડશે, કારણ કે આમાં આવતી દરેક વસ્તુને તમારે તૈયાર પણ કરવી પડશે અને બીજું એ કે આની પ્રેક્ટિસ પણ એટલી જ વધારે કરવી પડશે. એકવાર તમને આ કાળ હસ્તગત થઈ જશે, આવડી જશે, ત્યારે તમારા માટે ઇંગ્લિશ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યો બોલવા પણ ખૂબ જ સરળ બની જશે. વિદ્યાર્થી મિત્રો, તમે આરામથી વાતચીત કરી શકશો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર. તો આપણે ટાઈમ ન બગાડતા આગળ જોઈએ. સૌપ્રથમ તો આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ. દરરોજની ક્રિયા દર્શાવતો કાળ એટલે સાદો વર્તમાન કાળ. દરરોજની ક્રિયા, આપણી દરરોજની ક્રિયા આપણે કરતા હોઈએ, જેમ કે દરરોજ નાહીએ છીએ, દરરોજ મંદિરે જઈએ છીએ, દરરોજ શાળાએ જઈએ છીએ, દરરોજ આપણે ઊંઘીએ છીએ. આ બધી આપણી દરરોજની ક્રિયાઓ છે. નિયમિત કસરત કરવી,
દરરોજ ક્રિકેટ રમવી. અગત્યની વસ્તુ એ છે કે સાદા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ અને ડઝનો ઉપયોગ થાય છે. અહીં સહાયકારક ક્રિયાપદ ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ડુ અને ડઝ છે. આ કાળની અંદર એવરી ડે, ડેઇલી, ઓલવેજ, નેવર, સમટાઈમ્સ વગેરે જેવા સમયદર્શક શબ્દોનો પણ ઉપયોગ થાય છે. સનાતન સત્ય દર્શાવવા માટે પણ આ જ કાળ વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, સનાતન સત્ય એટલે શું તેનો પરિચય હવે આપણે લઈ લઈએ કે સનાતન સત્ય કોને કહેવાય. જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો સૂર્યનું ઉગવું અને આથમવું એ ક્રિયા કુદરત આધારિત છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાં આપણે ઈચ્છીએ છીએ તેવું ના થઈ શકે. સૂર્ય એ હર હંમેશ પૂર્વમાં જ ઉગતો આવ્યો છે અને પૂર્વમાં જ ઉગશે તે સ્પષ્ટ છે. તો આ બધી જે બાબતો છે તે કુદરત આધીન છે અને કુદરત આધીન જે બાબતો છે તેને જ આપણે સનાતન સત્ય કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આવા જે સનાતન સત્યના વાક્યો છે તે હંમેશા સાદા વર્તમાન કાળમાં જ લખવામાં આવે છે. રમતમાં કોમેન્ટ્રી દર્શાવવા માટે પણ સાદો વર્તમાન કાળ વપરાય છે. સાદા વર્તમાન કાળમાં કુલ 4 પ્રકારની વાક્ય રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વાક્ય રચના જોઈશું, એનું બંધારણ જોઈશું. જેમ ગણિતની અંદર દાખલાનું બંધારણ હોય તેમ ઇંગ્લિશમાં પણ ટેન્સનું આપણે ગ્રામરમાં જે ગ્રામર પોર્શન, ગ્રામરનો ભાગ જોઈ રહ્યા હોય છે અને ગ્રામરની અંદર પણ એક એના સચોટ નિયમો હોય છે. જો આપણે તેને સરળતાથી યાદ કરી લઈશું તો પછી આપણને નિયમો આપોઆપ વાક્ય પરથી પણ તારવતા આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 4 પ્રકારની જે વાક્ય રચનાઓ છે કે ક્રમશઃ ખરેખર વાક્યમાં કેવી રીતે શું મૂકીએ તો તે વાક્ય સંપૂર્ણ સાચું બને છે. તો જોઈ લઈએ. સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ અને ડઝ કોની સાથે વપરાય છે તેનું પણ સંક્ષિપ્તીકરણ અહીં આપેલું છે. ડુ, આઈ, વી, યુ અને દે આ 4 સબ્જેક્ટ છે, જે 4 પ્રોનાઉન જે છે એમના સાથે આપણે ડુ મૂકીશું. જ્યારે ડઝ છે એ હી, સી અને ઇટ સાથે વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે પ્રોનાઉન આપણે અગાઉ ભણી ગયા છીએ. પ્રોનાઉનથી તમે ખૂબ જ પરિચિત છો કે પ્રોનાઉન ક્યાં, કોના માટે, કેવી રીતે વપરાય છે. તો અહીં ડુ અને ડઝ કોની સાથે વપરાય છે તે તમારે ખાસ તૈયાર કરવાનું છે. હવે વાક્ય રચનાની વાત કરીએ તો આઈ, વી, યુ અને દેની વાક્ય રચના અહીં આપણે બનાવીશું. અને આ વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો હકાર વાક્ય રચના છે. તો અહીં દે પ્લે ક્રિકેટ ડેઇલી. દે પ્લે ક્રિકેટ ડેઇલી. અહીં તમારા સમક્ષ એક વાક્ય બનાવે. હવે વાક્યનું વિભાજન કરીએ તો એની વાક્ય રચના તારવીશું આપણે. કે હકાર વાક્ય રચના આઈ, વી, યુ જેની તમારે બનાવી હોય તો સૌ પ્રથમ શું મૂકવું, એના પછી શું મૂકવું, એના પછી શાનો ઉપયોગ કરવો અને છેલ્લે શાનો ઉપયોગ કરવો. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે દે એ કર્તા છે, પ્લે એ ક્રિયા છે, ક્રિકેટ એ કર્મ છે અને ડેઇલી એ અન્ય શબ્દો છે. તો અહીં આપણે તારણ જોઈ લઈએ. તો કર્તા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. તો તમે પણ આ રીતે કર્તા, ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દો તમારા પાસે એક કર્તા હોય, એક ક્રિયા હોય અને એક કર્મ હોય તો પણ તમે સરળતાથી આ વાક્યો 50 થી 100 વાક્યો આરામથી બનાવી શકો છો. આગળની વાક્ય રચના જોઈએ વિદ્યાર્થી મિત્રો. આઈ, વી, યુ, દે ઉપર બીજા અન્ય વાક્યો પણ તમારે પ્રેક્ટિસ માટે બનાવવાના છે. હકાર વાક્ય રચના હી, સી અને ઇટની જોઈએ.
તો વિદ્યાર્થી મિત્રો અહીં એક વાક્ય આપ્યું છે, હી રાઇટ્સ અ લેટર. ઉપરની વાક્ય રચના તમે જોઈ, આઈ વી યુ જેની, અને હવે બીજી વાક્ય રચના છે આપણે જોઈ રહ્યા છીએ એ હી સી અને ઇટની છે. તો હી સી અને ઇટની વાક્ય રચના આઈ વી યુ જેની વાક્ય રચના કરતાં કઈ રીતે અલગ પડે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં માત્ર કર્તા બદલાય છે. કર્મ તમે બંનેમાં સેમ ગમે તે લઈ શકો છો, ક્રિયા પણ તમે ગમે તે લઈ શકો છો, પરંતુ જ્યારે આઈ વી યુ જેની વાત કરતા હતા ત્યારે આપણે ક્રિયા જે છે એ ક્રિયાનું મૂળરૂપ વાપરતા હતા, એટલે કે ક્રિયાને કોઈ પણ જાતનો પ્રત્યય લગાવતા નહોતા. જ્યારે અહીં હી સી અને ઇટની વાક્ય રચનાની અંદર હી સી અને ઇટ એ એક વચનમાં વપરાતા સર્વનામ છે. એની જગ્યાએ આપણે કોઈ વ્યક્તિનું નામ, પુરુષનું નામ લખી શકીએ છીએ, સીની જગ્યાએ કોઈ સ્ત્રીનું નામ લખી શકીએ છીએ, અને ઇટની જગ્યાએ આપણે કોઈ પણ પ્રાણી, પશુ, પક્ષીનું નામ લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે તારણ કાઢીએ તો આની વાક્ય રચના સૌપ્રથમ કરતા આવશે, ક્રિયાપદની એસ કે ઈએસ પ્રત્યય લાગશે, અને છેલ્લે કર્મ આવશે. તો હી સી અને ઇટની વાક્ય રચના કરતા વત્તા ક્રિયાપદની એસ કે ઈએસ પ્રત્યય વત્તા કર્મ, આ પ્રમાણે તેનું બંધારણ બનશે. આગળ જોઈએ, હી સી અને ઇટના ઉપરથી તમારે અન્ય વાક્યો બનાવવાના છે. નકાર વાક્ય રચના જોઈ લી વિદ્યાર્થી મિત્રો. તમારી સમક્ષ એક વાક્ય આવી રહ્યું છે, વાક્યનો તમારે સંપૂર્ણ અભ્યાસ કરવાનો છે. અહીં તમારું વાક્ય બને છે, વી ડુ નોટ ઇટ અ મેંગો. તો વી એ કરતા છે, ત્યાર પછી આપણે ડુ નોટ અથવા ડઝ નોટ મૂકીશું નકાર વાક્ય રચનાની અંદર. ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીશું અને કર્મ મૂકીશું. તો નકાર વાક્ય રચનાની અંદર ડુ અથવા ડઝનો ઉપયોગ થાય છે. જો આપણે ડુ અને ડઝ ક્યાં અને કોની સાથે મૂકવા ત્યાં અગાઉ જોઈ ગયા છે, તો તે પ્રમાણે આપણે નકાર વાક્ય રચનાની અંદર કરતા ડુ નોટ અથવા ડઝ નોટ મૂકીશું, પછી તરત જ ક્રિયાપદનું મૂળરૂપ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, નકાર વાક્ય રચના એક એવી વાક્ય રચના છે કે જેમાં હંમેશા માટે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. કોઈ પ્રત્યય હોય તો તેને દૂર કરી લેવો પડશે, અને છેલ્લે આપણે કર્મ મૂકીશું. અહીં વિદ્યાર્થી મિત્રો મેં એક બીજી પણ વાક્ય રચના બનાવી છે જે ઈ સી ઇટને અનુકૂળ હોય. તો સી ડઝ નોટ ઇટ અ મેંગો. તો અહીં માત્ર ફેરફાર એ થાય છે કે સી સાથે ડઝ આવશે, અહીં વી છે તો વી સાથે ડુ આવે છે. બસ આ જ ફેરફાર જોવાનો છે, આટલું જ ધ્યાન રાખવાનું છે. બાકી તો જે મૂળ રૂપ આવે છે એ પ્રમાણે મૂળ રૂપ આવે છે, અને જે કર્મ જે વપરાય છે એ કર્મ આવે છે. ઉદાહરણ તમે જોઈ લીધું. તમારે પણ વિદ્યાર્થી મિત્રો 20-25 વાક્યો તો બનાવવાના રહેશે. હવે જોઈએ તો પ્રશ્નાર્થ વાક્ય રચના, એટલે કે ઉલટ પ્રશ્ન કેવી રીતે બનાવવો. તો અહીં એક વાક્ય તમારી સામે પ્રસ્તુત થાય છે. ડુ યુ ડ્રિંક કોફી? શું તમે કોફી પીવો છો? ડુ યુ ડ્રિંક કોફી? વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલા પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર તમારે સૌપ્રથમ ડુ અથવા ડઝનો ઉપયોગ કરવાનો રહેશે, ત્યારબાદ કરતા આવશે, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, અને છેલ્લે કર્મ અને ક્વેશ્ચન માર્ક પ્રશ્ન ચિહ્ન. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નાર્થ વાક્ય રચનામાં પણ આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ વાપરીશું, ખાસ ધ્યાન રહે.
અથવા ડઝ, ત્યારબાદ કર્તા, ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને છેલ્લે પ્રશ્નાચિહ્ન. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ આની જે બંધારણ છે વાક્ય રચના. તો આપણે વાક્ય લખી અને પછી તેનું તારણ બનાવ્યું છે કે ખરેખર પ્રશ્નાર્થ વાક્ય રચનામાં સૌપ્રથમ શાનો ઉપયોગ થાય, એના પછી શું આવે છે, ત્યારબાદ શું મૂકીશું, ત્યારબાદ શું મૂકીશું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ બંધારણ તૈયાર થઈ જાય તો તમે સરળતાથી વાક્ય કોઈ પણ ભૂલ વગર બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, મારો તો ખાસ અનુરોધ રહેશે તમને કે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોએ વાક્યોને સમજી અને તેના પરથી તારણ બનાવવાના છે. અને આ તારણ બનાવીને એની જે વાક્ય રચના બનાવી છે એ વાક્ય રચનાને ખાસ તૈયાર કરવાની છે. જો તમારા મગજમાં આ વાક્ય રચના એકવાર સમજાઈ જશે તો તમે સરળતાથી આપોઆપ ઘણા બધા વાક્યો બનાવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પૂર્ણ કરીએ છીએ. મને આશા છે કે તમે ખૂબ જ સરળતાથી સમજ્યા હશો. પરંતુ વિદ્યાર્થી મિત્રો, માત્ર જોઈ લેવાથી સંપૂર્ણ સમજ આવતી નથી. તમારે આ વસ્તુની તૈયારી કરવાની છે. અરે શક્ય હોય તો ઘણા બધા વાક્યો તમારે બનાવવાના છે. તો તમે સૌપ્રથમ સરળ વાક્યો, સાદા વાક્યો, હકાર વાક્ય બનાવો. એના એ જ વાક્યનું તમે નકાર વાક્યમાં રૂપાંતર કરો અને એના એ જ વાક્યનું તમે ઉલટ પ્રશ્ન એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો તમે સરળતાથી આ ટેન્સને યાદ અને તૈયાર કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ છીએ. થેન્ક યુ.